સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે બપોરના 2:45 વાગ્યાની અને આપણે યુટ્યુબ ચેનલમાં 50K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમે મને આટલો સપોર્ટ કરી 50K સુધી પહોંચાડવા માટે દિલથી હું તમારા બધાનો આભાર માનું છું. ને દિલથી થેન્ક યુ કે તમે બધા મને સપોર્ટ કરો છો. આવો નવો સપોર્ટ કરતા રહેજો, જેથી આપણે વહેલા 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય. બરાબર, તો આપણે 50K સબસ્ક્રાઈબર થઈ ગયા. એના માટે મેં થોડીક નાની એવી આપણે થોડીક પાર્ટી કહેવાય ને જમણવાર પણ કહેવાય, તો 20 ભાઈઓને આપણે આજે ઘરે જમવા માટે બોલાવેલા છે. તો એમના માટે અત્યારે અમારે બનાવવાનું છે જમવાનું. તો હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો 20 ભાઈઓ જમવા આવે એ ને જનરલ ટિફિનમાં પણ આપણે એક જ બનાવવાનું છે. તો આપણે ફેસબુકમાં 1 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા ને, તો અહીંયા પણ આપણે પાર્ટી કરી હતી. ત્યાં ભક્તોને જમાડ્યા હતા. લગભગ 50-60 જેટલા આપણે ભક્તોને ઘરે જમવા માટે. ત્યાં પણ ભાઈઓ જ હતા. ત્યાં એ ભાઈઓ અલગ હતા ને આ ભાઈઓ અલગ છે. બરાબર, એટલે આજે આ વખતે ઈ પાર્ટીમાં આ ભાઈઓ રહી ગયા હતા. એટલે મેં કીધું કે હવે યુટ્યુબમાં આપણે 50K થઈ ગયા ને, તો હવે આ ભાઈઓને આપણે બોલાવે. આજે ઘરે અમે લોકોએ જમવા બોલાવ્યા છે. તો એમના માટે જોઈ શકો છો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. અમે હોલને ખાલી કરી દીધો છે. અને આજે વરસાદી જેવું વાતાવરણ પણ લાગે છે. હા, ન આવે તો સારું આજનો દિવસ છે. બરાબર, જો ખુરશી ને ખાટલો ને બધું અહીંયા બહારને આવું વાતાવરણ છે ને. અહીંયા મસ્ત મજાનો હોલની સાફ સફાઈ પણ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું. તો જાશું રસોડામાં અને બનાવશું આપણે રસોઈ. બરાબર, તો ચાલો રસોડામાં પણ ભાભીએ સરસ મજાનું ચોખ્ખું કરી દીધું છે. હવે અત્યારે તૈયારી જ કરવાની છે અમારે. તો ખૂબ 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 આભાર 50K સુધી મને લઈ જવા માટે. દિલથી થેન્ક યુ સો મચ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો ટમેટા આપણે લઈ લીધા છે. જો આ ટમેટા છે. અહીંયા બધી વસ્તુ લઈ લીધી છે. ફણસી છે, આદુ, ગાજર, કાકડી, બીટ, અહીંયા કોબી, કોથમીર ને આ બધી વસ્તુ અહીંયા લઈ લીધી છે. જોઈ શકો છો તમે. તો અત્યારે હવે અમે સુધારવા માટે બેસી ગયા છે. તો ચાલો ફટાફટ હવે આપણે સુધારશું. તો અમે બનાવી રહ્યા છીએ પંજાબી પુલાવ, અને થોડા પરોઠા બનાવશું, થોડીક રોટલી બનાવશું અને સલાડ ને ભૂંગળા. તો ચાલો બનાવીએ આપણે મસ્ત મજાનું 50K અમારા સબસ્ક્રાઈબર પૂરા થયા ને એની નાની નાની પાર્ટી કરીએ. તો ચાલો ફટાફટ હવે આપણે ટમેટાને સુધારશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યારે હવે અહીંયા આપણે ટમેટા કટિંગ થઈ રહ્યા છે. તો ટમેટા કટિંગ થઈ જાય એટલે ટમેટાની ગ્રેવી બનાવવા માટે આપણે રાખી દેવાની હોય. તો પહેલાં ટમેટા કટિંગ કરી અને પછી ટમેટા, અને આપણે પુલાવ બનાવવાના છે એટલે ભાતને ઠંડા કરવાના હોય. તો ભાત પણ આપણે મૂકી દઈશું. તો અત્યારે અહીંયા હું સુધારી રહી છું. જોઈ શકો છો તમે. ટમેટાને મેં ધોઈને લઈ લીધા છે. તો ચાલો ફટાફટ હવે થોડાક ટમેટા રહ્યા છે, તો એને પણ હવે સુધારી નાખશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે હવે ટમેટાને કટિંગ કરીને લઈ લીધા છે. જોઈ શકો છો તમે. અત્યારે હવે આપણે પંજાબી શાકની ગ્રેવી બનાવી રહ્યા છે. તો અહીંયા ટમેટાને બધી જ વસ્તુ લઈ લીધી છે. આમાં તેલમાં જીરું પણ નાખી દીધું છે. હવે આપણે એમાં નાખવાની છે હિંગ. પછી આપણે ટમેટાના શાકનો વઘાર કરી લઈશું અને પછી એને ઠંડુ થવા માટે રાખશું. બરાબર, પછી કાજુ પણ ફલાવી દઈએ. તો ચાલો અહીંયા આપણે ટમેટાનો વઘાર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ટમેટાનો વઘાર થઈ ગયો છે. જોઈ શકો છો તમે. હવે ટમેટા આપણે ચડવા દેવાના છે. તો આ બાજુ ટમેટા ચડે છે એટલી વારમાં હું આ બાજુ મોટા તપેલામાં, આમાં નહીં પણ હવે મોટું લઉં. તો મોટા તપેલામાં હવે આપણે પુલાવ માટે અંધાણ પણ રાખી દઈશું. તો અહીંયા આપણે હવે અહીંયા જો ટમેટા ચડે ને એટલી વારમાં હવે આ તપેલામાં આપણે પાણી નાખીએ અને અંધાણ આવી જશે. ટમેટા ચડશે એટલી વારમાં આનું પણ અંધાણ આવશે. તો પછી આપણે ભાત બફાવા માટે રાખી દઈશું. ભાતને પણ ઠંડા કરવા પડે એટલા હાટું થઈને. તો જુઓ કાંઈ ખાતા વાર ન લાગે ને. અમારે પાછી ભેગી ભેગી ટિફિનો પણ હોય એટલે પછી મોડું થઈ જાય ને, એટલે ઉતાવળ રાખવી પડે. પછી 8:30 તો એ ભાઈઓને આપણે ટાઈમ આપી દીધો છે. 8:30 આવી જવાના છે જમવા માટે. તો પછી 8:30 પહેલાં આપણે તૈયારી કરી લેવી પડે ને, એટલે જો અહીંયા બનાવી રહ્યા છીએ અમે. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને.
બહુ ખુશ છો આજે તો, કેમ કે 50 કે પૂરા થઈ ગયા. કેટલા ટાઈમથી હું રાહ જોતી હતી 50 કે નહીં. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ટમેટા ચડી ગયા છે, જોઈ શકો છો તમે. આ ટમેટા સરસ મજાના આપણે ચડી ગયા છે. તો હવે એને ઠંડા થવા માટે રાખવાના છે. આ બાજુ પુલાવ બનાવવા માટે, યાની ભાત બનાવવા માટે અંધાણ પણ આવી ગયું છે. તો હવે અહીંયામાં પણ આપણે ચોખા ઓરી દઈએ, એટલે જેથી ચોખા નાખી દઈએ. અમારે ભાષામાં ઓરી દઈએ એટલે ચોખા નાખી દઈશું. તો ભાત પણ મતલબ થઈ જાય, અને પછી ભાતને પણ આપણે ઠંડા થવા માટે રાખશું. તો ચાલો તો લઈ જાય આપણે મોટા માના પકડેમાં નાખી દઈએ, જેથી ફટાફટ ઠંડુ થઈ જાય ગ્રેવી. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ગ્રેવી ઠંડી થઈ છે, જોઈ શકો છો તમે. અહીંયા આપણે ઠંડી થવા માટે ટમેટાને નાખી દીધા છે, ઠંડા થઈ જાય પછી એની ગ્રેવી બનાવવાની હોય છે. તો હવે આપણે ભાત બનાવવા જઈ રહ્યા છે રસોડામાં. અહીંયા ભાભી બધું સુધારી રહ્યા છે, જોઈ શકો છો તમે. ભાભી સુધારી રહ્યા છે અને આપણે હવે ભાત બનાવી રહ્યા છે. તો ચાલો ફટાફટ ભાત બનાવશું. ફ્રેન્ડ્સ, અહીંયા હવે ભાત બફાઈ ગયા છે. તો અત્યારે હવે હું ચારી રહી છું, જોઈ શકો છો તમે. મસ્ત મજાના છૂટા છૂટા દાણા, એકદમ સરસ મજાના અહીંયા ભાત બફાઈ ગયા છે. તો અહીંયા ચારો રાખી દીધો છે આપણે તપેલા ઉપર. એમાં આપણે અત્યારે ચારી રહ્યા છે. પછી એને આગળ પંખે લઈ જશું, તો જેથી ફટાફટ એ પણ ઠંડા થઈ જાય. બરાબર, ટમેટા ઠંડા થઈ ગયા છે. તો હવે અમે ટમેટાને લઈ અને ટમેટાની ગ્રેવી બનાવશું. એટલી વારમાં ભાત ઠંડા થઈ જશે, પછી બનાવીએ આપણે પંજાબી શાક. અહીંયા હવે આપણે ભાતને ઠંડા થવા માટે રાખી દીધા છે. જોઈ શકો છો ટમેટાની ગ્રેવી હવે ઠંડી થઈ ગઈ છે. તો એને અત્યારે હવે હું રસોડામાં લઈ જાઉં છું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે આપણે બનાવી રહ્યા છીએ શાક. તો ચાલો બતાવો, અહીંયા જોઈ શકો છો આપણે સરસ મજાની આ ટમેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે. અહીંયા સાથે કાજુની ગ્રેવી પણ થઈ ગઈ છે. અહીંયા પનીર પણ આપણે ધોઈને સરસ મજાનું લઈ લીધું છે. સાથે અહીંયા જોઈ શકો છો કેપ્સિકમ પણ કટિંગ થઈ ગયા છે. આપણે બધા જેન મસાલા લીધા છે. આ એવરેસ્ટને આપણે કસૂરી મેથી વાપરી રહ્યા છે. આ દૂધમાં મસાલા નાખશું, તો જેનાથી આપણે અહીંયા દૂધ પણ લઈ લીધું છે. તો અહીંયા તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે. તો ચાલો બનાવે મસ્ત મજાનું પંજાબી શાક. બરોબર, વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. અહીંયા ભાભી નીચે લોટ બાંધે છે. તો અમારે થોડીક રોટલી બનાવવાની છે ને થોડાક પરોઠા બનાવવાના છે. તો પહેલા રોટલી બનાવી દઈશું. એટલા હાટું થઈને અહીંયા ભાભી લોટ બાંધી રહ્યા છે. તો શાક ને પુલાવ થઈ જાય એટલે રોટલી અને પરોઠા બનાવશું આપણે. તો મેં ભાભીને કીધું કે તમે લોટ બાંધો એટલી વારમાં હું શાક બનાવી દઉં, પછી પુલાવ તો અમે પછી બનાવશું. તો પછી રોટલી બનાવી, પછી પુલાવ બનાવીને પુલાવ બનશે ને એટલી વારમાં પરોઠાનો લોટ બતાઈ જશે, પછી પરોઠા બનાવી દઈશું. સલાડ બની ગયું છે. આપણે સલાડ પણ અહીંયા સુધારી લીધું છે, જોઈ શકો છો. અહીંયા સલાડ સુધારી લઈ લીધું છે, બધું મિક્સ કરવાનું છે. આ પુલાવ માટે બધી વસ્તુ છે. અહીંયા જો કાજુ વટાણા પણ આપણે પલાળીને રાખી દીધા છે. તો અત્યારે અમારે પણ બનાવવાના છે. બરાબર, ઘૂઘરા મેં તળી દીધા છે, સાઈડમાં રાખી દીધા છે. તો ચાલો બનાવે શાક. તો ચાલો અહીંયા હિંગ નાખી દીધી છે. કેપ્સિકમ અને સાતળવાનું છે. આપણે સાતળી લઈશું તેલ સાથે કેપ્સિકમને. ગ્રેવીનો વઘાર કરી લીધો છે, જોઈ શકો છો તમે. આપણે એમાં જો કાશ્મીરી મરચું વાપરીએ સરસ મજાના લાલ કલર માટે. બાકી તો રેગ્યુલર મરચું આપણે ગ્રેવી બનાવતી વખતે નાખીશું, એટલા હાટું થઈને અત્યારે મેં કાશ્મીરી મરચું વાપરેલું છે. તો તપેલામાં પણ ગ્રેવી છે, એ પણ થોડું કેટલું પાણી નાખીને એમાં નાખી દઈશું. પછી મસ્ત મજાની ગ્રેવીને પાકવા દઈશું આપણે. સરસ મજાની જેમ ગ્રેવી પાકે ને એમ શાક સરસ લાગે, એટલે ગ્રેવીને પાકવા દેવાની છે આપણે. અહીંયા તપેલામાં થોડું પાણી નાખી અને આપણે નાખીએ. અહીંયા આપણે 3 કિલો પનીર લીધું છે. અહીંયા ગ્રેવી પાકી રહી છે. તો ગ્રેવી પાકે એટલી વારમાં આપણે થોડુંક એટલું પનીરને કટિંગ કરવાનું છે. તો અત્યારે હવે હું પનીર કટિંગ કરી રહી છું, જોઈ શકો છો. બીજું પનીર આપણે ખમણવાનું છે, જે બીજું કટિંગ કરવાનું છે. તો અહીંયા અત્યારે કટિંગ કરી રહ્યા છે. તો થોડુંક પનીરને આપણે કટિંગ કરશું, અહીંયા પીસીસ કરશું. બરાબર, તો ચાલો કટિંગ કરીએ આપણે પનીર.
આમાં હવે કાજુની ગ્રેવી પણ નાખી દીધી છે અને સરસ મજાની અહીંયા આપણે ગ્રેવી પણ પાકી ગઈ છે. જોઈ શકો છો તમે આવી સરસ મજાની ઘાટી ગ્રેવી પાકે ને પછી આપણે પનીરને નાખવાનું હોય તો ગ્રેવી પાકી ગઈ છે. થોડી જેટલી આપણે જોઈએ છે મેં મસાલા પણ આપણે મસાલો લીધો હતો એ પણ નાખી દીધો છે. થોડું એટલું પાણી નાખવાનું છે. રીમઝીમ વરસાદ તો બે રીતે આવો વરસાદ આવે છે. તો ચાલો અહીંયા પનીર આપણે કટિંગ થઈ ગયું છે. જોઈ શકો છો તમે અહીંયા અત્યારે હું પનીર ખમણી રહી છું. અહીંયા સરસ મજાને આપણે ગ્રેવી પણ પાકી ગઈ છે. હવે આપણે પનીરને નાખી દઈશું ગ્રેવીમાં અને પછી એક ગેસ ઉપર છે ને રોટલી પણ ચાલુ કરી દઈશું. એકમાં હું બનાવીશ ને એકમાં ભાભીને બનાવશે. રોટલી બનાવશે કેમ કે રોટલી ને પરોઠા બે વસ્તુ બનાવવાની છે. એટલા હાટું થઈને અહીંયા અત્યારે પનીર પણ ખમણવાનું ચાલે. આ બાજુ પાકી જાય એટલે થોડીક ગ્રેવીને પાકે ને પછી આપણે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા પનીર પણ ખમણાઈ ગયું છે. હવે પનીરને પણ આપણે શાકમાં નાખી દઈશું અને થોડીક વાર રાખવા દઈ અને પછી આપણે ગેસને કરી દેવાનું છે બંધ. તો આપણે પંજાબી શાક બનીને તૈયાર થઈ જશે અને છે ને પછી ઉપરથી લાસ્ટમાં આપણે નાખવાની હોય કોથમીર. તો થોડું કરી અને પનીર આપણે નાખી દઈશું અને મિક્સ કરતા રહીશું બરાબર. તો ચાલો અહીંયા પનીર નખાઈ ગયું છે. અત્યારે હવે હું મિક્સ કરી દઈશું. જોઈ શકો છો તમે આપણે બીજો ચમચો લઈ લીધો પનીર નાખી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનું આપણે હોટલ જેવું પંજાબી ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે છે ને બાકી મસ્ત મજાનું અહીંયા આપણે પંજાબી બનીને તૈયાર છે. હવે તપેલાને આપણે નીચે ઉતારી દેવાનું છે અને રોટલી થોડીક શેકાવા લાગે અને પછી બનાવશું આપણે પુલાવ. તો ચાલો હવે તપેલું હું અત્યારે નીચે ઉતારી રાખી અને થોડીક વાર આપણે રાખી દઈશું. તો તપેલાને નીચે ઉતારી લઉં. ચાલો ફ્રેન્ડ શાક તો બની ગયું છે. આપણે હવે અત્યારે અહીંયા પુલાવ બનાવવાની તૈયારી થઈ રહી છે. તો અહીંયા પુલાવ માટે બધા વેજીટેબલ સુધારીને લઈ લીધા છે. જોઈ શકો છો તમે ભાત પણ સરસ મજાના ઠંડા થઈ ગયા છે. જુઓ અહીંયા રોટલી પણ આપણે જનરલ ટિફિનમાં બની ગઈ છે. અહીંયા ભાભી બનાવી રહ્યા છે અને અમારે નમુબેન શેકી રહ્યા છે. અહીંયા શાક આપણે નીચે ઉતારી દીધું છે. સલાડ થઈ ગયા છે. ભૂંગળા તળીને અમે ડબ્બામાં ભરીને રાખી દીધા છે. હવે અમારે પરોઠા બાકી છે. તો હવે હું પુલાવ બનાવીશ તો ભાભી પરોઠાનો લોટ બાંધી દેશે એટલે પરોઠા પણ બની જશે. લાસ્ટ રોટલી શેકાઈ છે. રોટલી પણ બની ગઈ છે. તો મને ગેસ ખાલી જોવે છે કેમ કે મારે આને બકડીને ઓલી બાજુ નાખવાનું હોય એટલે રોટલી બની જાય એની રાહ જોઈ રહી છું. અત્યારે વાગી ગયા છે 6. તો આપણે ફટાફટ હવે ભાતનો વઘાર કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ રોટલી બની ગઈ છે. અત્યારે હવે હું પુલાવ બનાવી રહી છું. તો અહીંયા આપણે વેજીટેબલ જોઈ શકો છો. કેપ્સિકમ છે, ફણસી છે, પનીર, ગાજર અને કોબી, અહીંયા વટાણા અને કાજુ પણ આપણે લીધા છે. તો ચાલો અહીંયા તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે. અહીંયા ભાત પણ સરસ મજાના ઠંડા થઈ ગયા છે. તો ચાલો મસ્ત મજાના બનાવી વેજીટેબલ પુલાવ. તો બધા વેજીટેબલને આપણે તેલમાં સાતળી લેવાના છે. ચાલો ફ્રેન્ડ્સ અહીંયા વેજીટેબલ સતળાઈ ગયા છે. હવે અત્યારે હું અહીંયા ટમેટાની ગ્રેવી નાખી જોઈ શકો છો તમે. હવે ટમેટાની ગ્રેવી થોડીક વાર આપણે વેજીટેબલ સાથે પાકવા દઈશું. તો ચાલો અહીંયા બધા મસાલા નખાઈ ગયા છે. જોઈ શકો છો તમે. હવે મસાલાને પણ આપણે ટમેટાની ગ્રેવી સાથે પાકવા દેવાના છે. પાકી ગયા પછી આપણે એમાં ભાત નાખી દઈશું. કોથમીર પણ આપણે નાખી દીધી છે. હવે આ ભાત ઠંડા કરીને રાખેલા છે એમાં પણ નાખીએ આપણે. ચાલો અહીંયા સરસ મજાના મસાલા પણ આપણે પાકી ગયા છે ટમેટાની ગ્રેવી સાથે. જોઈ શકો છો આપણે કાશ્મીરી મરચું નાખેલું છે એટલે સરસ મજાનો લાલ કલર આવેલો છે આમાં. હવે આપણે ભાત નાખી દઈશું બરાબર. ચાલો નાખીએ આપણે ભાત. તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે ભાત નાખી દીધા છે. અત્યારે હવે હું મિક્સ કરી રહી છું. જોઈ શકો છો તમે સરસ મજાના ભાત મિક્સ અને આપણે અહીંયા
પુલાવ બનીને કોથમીર નાખી દીધું તો સાથે રસ પણ નાખેલો છે. મેં મિક્સ કરી દીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે અહીંયા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે, જેવા હોટલમાં મળે ને એવા મસ્ત મજાના ઘરે પુલાવ બનીને તૈયાર છે. જો જોતા મોઢામાં પાણી આવી જાય એવા છે ને, એક એક દાણો છૂટો છૂટો છે જો છે. અને આ જેન પુલાવ છે, બરોબર. લસણ ડુંગળી વગરનું બધું જ જમવાનું લસણ ડુંગળી વગરનું બને અમે પણ એક નંબર. તો ચાલો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે અહીંયા આપણે પરોઠા બનાવવાના છે. તો અત્યારે ગોળણા કરી રહી છું, જોઈ શકો છો તમે. અને હવે રોટલી તો બની ગઈ, પરોઠા બાકી છે. તો પરોઠા ફટાફટ બનાવી દે, 7 વાગી ગયા છે. તો ચાલો બનાવીએ પરોઠા. અહીંયા અત્યારે હવે હું ગોળણા કરું છું. અહીંયા જો ઘી પણ ગરમ થવા માટે રાખી દીધું છે ભાભીએ. તો ચાલો બનાવીએ પરોઠા. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે અમે પરોઠા બનાવી રહ્યા છે. અડધા પરોઠા અહીંયા બની ગયા છે, એમાંથી થોડાક પરોઠા બની ગયા છે. અહીંયા ભાભી શેકી રહ્યા છે, જોઈ શકો છો તમે. ત્રિકોણ પરોઠા બને ને અહીંયા બનાવું અને ભાભી શેકે. હવે લાસ્ટ પરોઠા બાકી છે આપણે, તો ફટાફટ પરોઠા બનાવીએ, બરોબર. ત્રિકોણ ચોપડી દે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે 50 કે નું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હું તમને બતાવું કે આપણે શું બનાવેલું છે. તો અહીંયા મસ્ત મજાના જોઈ શકો છો તમે, સરસ મજાના અહીંયા પુલાવ બનાવેલા છે. જુઓ છે, મસ્ત મજાના અહીંયા પુલાવ બનાવેલા છે. સાથે અહીંયા આપણે પંજાબી શાક બનાવેલું છે. અહીંયા છે ભૂંગળા, સાથે આપણે જનરલ ટિફિનમાં રોટલી બનાવેલી છે. અને જે ભાઈઓ જમવા આવવાના છે એમના માટે પરોઠા બનાવેલા છે. અને સલાડ છે. અને છાશ માટે આપણે અહીંયા ભોરવું લીધું છે. તો અત્યારે આપણે જનરલ ટિફિનો ભરી દઈશું. અને પરોઠા થોડાક બનાવેલા છે, થોડાક બનાવવાના બાકી છે. ભોરવું થોડીક વાર રહીને આપણે છાશ બનાવશું, કેમ કે 8:30 લોકો જમવા આવવાના છે. પણ શાક ને પુલાવ ને ભૂંગળા ને રોટલી ને બધું જનરલ ટિફિનમાં પણ આપણે ભરવાનું છે. તો ચાલો ફટાફટ આપણે જનરલ ટિફિનો ભરી દઈશું અને ભાઈઓને આપી દઈશું. એ લોકો પણ લેવા માટે આવી ગયા છે. તો અહીંયા બધી ટિફિનો રખાઈ ગઈ છે. તો ચાલો હવે આપણે ટિફિનો ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ભાઈઓને જમવા માટે બોલાવ્યા હતા. જે હરિભક્તો એ ભાઈઓ જમવા માટે આવી ગયા છે, જોઈ શકો છો તમે. આપણે યુટ્યુબ ચેનલમાં 50 કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, એ ખુશીમાં આ ભાઈઓને આપણે જમવા માટે બોલાવ્યા હતા. તો આ ગ્રુપના ભાઈઓ છે, એક જ ગ્રુપના ભાઈઓ છે, જે ભાઈઓને આપણે જમવા માટે બોલાવ્યા હતા. તો એ ભાઈઓ જમીને વયા ગયા છે. બીજા બાકી હતા એ અત્યારે જમી રહ્યા છે, કેમ કે અમારે હોલ નાનો એટલે વારાફરતી બેસાડવા પડે ભાઈઓને. તો અત્યારે અહીંયા ભાઈઓ જમી રહ્યા છે. હવે આ લાસ્ટ ભક્તો છે જે અત્યારે જમી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો ચાલો એમને બધાને હવે આપણે જમાડી દઈશું અને પછી આપણે પણ જમી લઈશું. તો અહીંયા ભક્તો જમી રહ્યા છે, જોઈ શકો છો.